બોલો શ્રી પ્રાણનાથ ત્યારે શ્રી કૃષ્ણ કનૈયા લાલ, શ્રી સદગુરુ મહારાજ, શ્રી સુંદર સાથ. સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાનકોટ ધર્મ પ્રણામજી. મારફત સાગર પ્રકરણ નંબર 12, ચોપાઈ નંબર 74, ચોપાઈ નંબર 74 આપણે આવ્યા છીએ. કહે મોહમ્મદ મેં અવ્વલ, रू अल्लाह आवसी आखिर, अहल बेती मेहदी बीच में गिरो राखी पना कर. કહે મોહમ્મદ મેં અવ્વલ, રસૂલ મોહમ્મદ જે છે એ બતાવી રહ્યા છે. રસૂલ મોહમ્મદ કહી રહ્યા છે કે હું પહેલા આવ્યો છું એમ. પછી રૂ અલ્લાહ આવસી આખિર, રૂ અલ્લાહ આવસી આખિર. અહીંયા આગળ જે આપણે રૂ અલ્લાહ કહીએ છીએ ને, તો બધા સામા મહારાજ કે છે એ કે આખિરના વખત આવશે, આખિરના વખત આવશે. પણ રૂ અલ્લાહ કોણ? રાજ્ય મહારાજ પોતે, એમનું આનંદ સ્વરૂપ, ધનીનું આનંદ સ્વરૂપ. ખેલની અંદર બંને એક છે ને બંને જુદા છે. अहल बेती मेहदी बीच में, अहल बेती मेहदी बीच में गिरो राखी पनाह कर, गिरो राखी पनाह कर. કે જે પરમધામના જે મોમિનો છે, અહેલ બેતી, એ હવે એમને ક્યાં રાખ્યા? જે પરમધામથી જે રૂહો આવી છે, મોમિનો અહીંયા ઉતર્યા છે, એમને ક્યાં રાખ્યા? તો એમને રાજ્ય મહારાજે પોતાના ચરણો તરે રાખ્યા. કહેવાનો મતલબ કે એમની છત્ર છાયાની અંદર રાખેલા છે. अहल बेती मेहदी बीच में गिरो राखी पना कर, गिरो राखी पना कर. એમને છત્ર છાયાની અંદર રાખેલા છે. અને બીજી રીતે કહીએ તો, અને આપણે બીજી રીતે કહીએ તો, જ્યારે મોમિનો અહીંયા આવ્યા, જ્યારે મોમિનો અહીંયા આવ્યા ત્યારે ધનીએ પોતાની પનાહની અંદર રાખ્યા છે. એટલે શું? કે આપણી રક્ષામાં નિગમાની કરવા માટે જબ્રાહીલ અને અસરાફીલને મોકલ્યા છે. કોણે મોકલ્યા છે? ધનીએ. જબ્રાહીલ અને અસરાફીલ આપણી સાથે છે ને છે જ. આપણી નિગમાની માટે મોકલેલા છે. એટલે રાજ્ય મહારાજે પોતાની પનાહની અંદર આપણને રાખેલા છે. એક પલ માટે આપણને ધનીથી દૂર નથી કર્યા. ધની અહીંયા આયા છે તો અહીંયા પણ આપણી રક્ષા માટે જબ્રાઈલ અને અસરાફીલને મોકલેલા છે. અને જબ્રાઈલ ફરિશ્તાનું કામ શું? જબ્રાઈલ ફરિશ્તાનું કામ શું? તો આપણે ગયા પ્રકરણની અંદર જોઈ ગયા કે રસૂલ સાહેબ અટકે, રસૂલ સાહેબ જ્યારે કંઈક અટકે ત્યારે શું કરતા હતા? જબ્રાઈલ ફરિશ્તો ધની પાસેથી સંદેશા લાવતો તને લઈ જતો. આ કામ હતું જબ્રાઈલ ફરિશ્તાનું. એમ અહીંયા આગળ પણ કંઈક થાય તો જબ્રાઈલ ફરિશ્તો ધની સાથે વાર્તાલાપ કરે અને ધની કહે એ પ્રમાણે ચાલે. પણ આપણી નિગમાની માટે, એટલે આપણી પનાહની અંદર, ધનીએ પોતાની પનાહની અંદર રાખેલા છે. એવું ન સમજો કે મોમિનો અહીંયા આવે છે ને આ બ્રહ્માંડની અંદર ખોવાઈ ગયા છે. નથી ખોવાયા. આપણે પહેચાન નથી કરતા, કારણ કે વજૂદને કારણે આપણે પહેચાન નથી કરતા. એ વસ્તુ જુદી છે. પણ ધનીને તો બધી ખબર છે કે મારી રૂહ ક્યાં ક્યાં છે. मिजाजियों में ले मुसाफिर, क्या हक कजा करसी बिचरात, जब हक हादी आई उमत, तभी उड़ी जुल्मात. મિજાજીઓ, મિજાજીઓ કોને કહ્યું છે? આમ ખલકને.
દિલ મિજાજી જે છે એમને કે એ શું ન્યાય કરવાના છે એમ કે છે. એ શું ન્યાય કરી શકે? લેકે છે કહે મિજાજીઓ મેં લે મુસા, કે લે મુસાફ મીન્સ શું છે કે કુરાનના જ્ઞાનને લઈને, કુરાનના આધારે આ જે અમલ ચાલી રહ્યો છે, રાતનો અંધકારનો અમલ ચાલી રહ્યો છે, એની અંદર એ ન્યાય કરશે. શું ન્યાય કરવાના છે? એટલે મિજાજીઓ મેં લે મુસાફ શું? કયો મુસાફ? કે જે રસૂલ સાહેબ કુરાન લઈને આવ્યા છે એના દ્વારા. હવે ક્યાં ન્યાય કરવાના છે? તો ક્યાં હક કજા કરસી બિચરાત, ક્યાં હક કજા કરસી બિચરાત, કે એ આ અંધેરની અંદર, અંધેરી નગરી છે, અજ્ઞાનતા છે, આ અંધેરની અંદર એ લોકો કેવી રીતે દિલમિજાજી કુરાનના આધારે કેવી રીતે ન્યાય કરવાના છે? કેમ? કારણ શું? એની પાછળનું કારણ શું? કે એ દિલ મિજાજીઓને કુરાન શું છે, એના અર્થ શું છે, એના માયના શું છે, એની તો સુધ નથી. કેવી રીતે ન્યાય કરવાના છે? કેવી રીતે ન્યાય કરી શકે? એટલા માટે તો કુરાનને કુંવારી કહી છે. એટલે રાતના અંધેરની અંદર, એટલે કે જે ક્યાં હક કજા કરસી બિચરાત, કેવી રીતે કરી શકે? તો એ અંધકાર છે, એ અંધકાર મટ્યો ક્યારે? તો અંધકાર મટ્યો ક્યારે? જ્યારે રાજી, શ્યામાજી અને રૂહો અહીંયા આવ્યા, ત્યારે આ અંધકાર મટ્યો. એટલે કે જે જબ હક હાદી આઈ ઉમત, જબ હક હાદી આઈ ઉમત તબ ઉડી જુલમાત, ત્યારે આ અજ્ઞાનતાનો અંધકાર ઉડ્યો. અજ્ઞાનતાનો અંધકાર તારે ઉડ્યો. પણ કોના માટે? કે જેમણે આ લીધું છે એમના માટે ઉડ્યો છે. જેમણે હજુ લીધું નથી, દિલ મિજાજી છે, એમના માટે તો હજુ અંધકાર છે ને છે જ. છે ને છે જ. આયા ફુરમાન રૂહલ્લા પર, આયા ફુરમાન રૂહલ્લા પર. ફુરમાન કોની પર આવ્યું? કુરાન કોની પર આવ્યું? તો રૂહલ્લા પર. કુરાન કોણ લઈને બેસી રહ્યું છે? તો મિજાજીઓ છે. જૂઠા દિલવાળા જે છે એ પોતાનું કરી અને એને આધારે એ ન્યાય કરી રહ્યા છે. પણ એ શું કહેવા માંગી રહ્યા છે એની તો શુદ્ધ છે નહીં. તો ન્યાય કેવી રીતે કરે? એટલે કે એ શું ન્યાય કરવાના છે એમ કે છે. પણ જે કુરાન છે, કુરાન કોના માટે આવ્યું? તો રૂહ અલ્લાહ માટે આવ્યું. હવે તો રૂહ અલ્લાહ છે કોણ? કુરાન કોણ લઈને આવ્યું? ગઈકાલે પણ બતાવ્યું, આજે ફરી એકવાર. એટલે કે જે આયા ફુરવાના રૂહ અલ્લાહ પર, કરસી એહી કયામત કે કામ, કરસી એહી કયામત કે કામ. કુરાન કોણ લઈને આવ્યું? તો કુરાન ખુદ રાજી મહારાજ લઈને આવ્યા. હવે અહીંયા આગળ જે અહીંયા કુરાનની જે વાત થઈ રહી છે, તો 90,000 હરફ છે. આ બારીક વાતો છે, બારીક વાતો. જે 90,000 હરફ છે અને એ 90,000 હરફમાંથી 60,000 હરફની વાત નથી કરી રહ્યા. જે 30,000 હરફ છે, 30,000 હરફ છે, જે ગૂંજ રાખવાના કયા હતા એની વાત છે. કારણ કે 30,000 જે 60,000 હરફ છે એ તો જાહેર કરવાના કયા હતા કે 30,000 તું અમલમાં મૂકજે. એટલે એમણે શરીયત ચલાવી અને 30,000 તને યોગ્ય લાગે અને તું આપજે. એટલે શરીયત અને તરીકત ચલાવી, જેને આપણે શું કહીએ કર્મકાંડ અને ઉપાસના, કર્મકાંડ અને ઉપાસના ચલાવી. પણ જે 30,000 જે ગુંજ હતા એ જે ફુરમાન છે એ કોના માટે આવ્યું હતું? રૂહ અલ્લાહ માટે આવ્યું. હવે એ ફુરમાન કોણ લાવી શકે? મારફત કોણ લાવી શકે? વિચારો.
જે પરમધામની અંદર જે સ્વરૂપ હતું, સુંદર સાથ બારીક વાતો છે, પરમધામની અંદર જે સ્વરૂપ હતું, રાજ્ય મહારાજ સાથે બેસીને જે 90,000 હરફ લીધા હતા, જે સ્વરૂપ હતું, એ સ્વરૂપ અહીંયા આરબની અંદર આવે છે, પણ એ સ્વરૂપની અંદર પેલું સ્વરૂપ નથી. કારણ કે પછી હકીકતની અંદર આવી જાય છે, એ હકીકતની અંદર આવી જાય છે. અને એ જે 30,000 હરફની જે ગંધ છે, એ ગંધ જબરાઈલ ફરિશ્તાને પણ નથી આવવા દીધી. એની પાછળનું કારણ એ હકીકતની અંદર આવે એટલે. એની ગંધ જબરાઈલ ફરિશ્તાને પણ નથી પડી. એક અસરાફીલ ફરિશ્તો જે છે, એને આની બધી જ શુદ્ધ છે. અસરાફીલ ફરિશ્તા બધી જ શુદ્ધ છે. જબરાઈલ ફરિશ્તાને કઈ શુદ્ધ નથી. જો જબરાઈલ ફરિશ્તાને શુદ્ધ હોત તો બધું બહાર પાડી દીધું હોત. કારણ કે હકીકત છે. એટલે શું કે છે, એને કહીએ છીએ શું આપણે કે જબરાઈલ જોશ ધનિકા લે આયા ફુરમાન. કયું ફુરમાન લઈને આવ્યા? કયું ફુરમાન લઈને આવ્યા? હવે વિચારો, હકીકતનું જ્ઞાન લઈને આવ્યા. જે મારફતનું જે જ્ઞાન હતું, જે છુપું રાખવાનું હતું, એની ગંધ જબરાઈલને નથી પડી. અને એ કોણ લઈને આવ્યું હતું? એ કોને મળ્યું? તો રૂહલ્લાને કહ્યું. રાજ્ય મહારાજને કહ્યું, પણ એને ગુપ્ત રાખવાની વાત કરી. હકીકતની અંદર આવ્યા તો એ રૂહલ્લાનું સ્વરૂપ જ્યારે હકીકતની અંદર આવ્યા, ત્યારે રૂહલ્લાનું સ્વરૂપ છે ગૌણ થઈ ગયું. કારણ કે ચિત્તગર્ભ સ્વરૂપ હતા. પરમધામની અંદર જ્યારે અક્ષર બ્રહ્મ ગયા, ત્યારે કયું સ્વરૂપ હતું? રાજ્ય મહારાજ અને એમના સ્વરૂપમાં કોઈ ફેર નહોતો. એટલા માટે તો ધણીએ કહ્યું હતું, દેખ તેરી દાઈની તરફ તેરી ઉમ્મત કો લાનત લગી હે. એ સમય કહ્યું. જ્યારે હકીકતની અંદર આવે ત્યાર પછી નહીં કહી શકતા. ત્યારે પછી કદાપી ન કે નહીં. પરમધામની અંદર આવ્યા ત્યારે કહ્યું હતું એમને. એટલે એ જે ગુપ્ત રાખવાના કહ્યા હતા, કોને કહ્યા હતા? તો રાજ્ય મહારાજને કહ્યા હતા. અને એ અહીંયા કે છે, એટલે આવ્યા ફુરમાન રૂહલ્લા પર, કરસી એહી કયામત કે કામ, કરસી એહી કયામત કે કામ. કે રૂહલ્લા જે છે, તારતમ વાણી આવી. હવે જો તારતમ વાણી આવી તો જે અજ્ઞાનતા રૂપી અંધકાર છે, એ અંધકારનો નાશ કોણ કરી રહ્યું છે? તો આ તારતમ વાણી કરી રહી છે. તારતમ એટલે કે છે કરસી એહી કયામત કે કામ. તારતમ વાણી છે, એ કયામતનું કામ કરશે. હવે અહીંયા આગળ તારતમ વાણી છે, એ કયામતનું કામ કરશે, નો ડાઉટ. પણ ક્યારે કરશે? કેવી રીતે કરશે? તો પહેલા જામાની અંદર જે આવ્યા શ્યામા મહારાણજીની અંદર, એ કુંજી લઈને આવ્યા, જાગૃત બુદ્ધ લઈને આવ્યા. પણ જયારે બીજા જામાની અંદર સ્વામી પ્રાણનાથજીની અંદર બધું જાહેર કરી દે છે. જાગૃત બુદ્ધ અને પ્રનિજ બુદ્ધ લઈને આવ્યા, પણ એ બધું જાહેર કરી દે છે બીજા જામાની સ્વામી પ્રાણનાથજીની. હવે જ્યારે આ તો સમજાવવા માટે કહ્યું છે, આપણે બધી સમજ છે, પણ આ કોણ કરી રહ્યું છે વાસ્તવની અંદર? તો આ વાસ્તવની અંદર આ કરી રહ્યું છે એ તારતમ વાણી કરી રહ્યું છે. માર દજ્જાલ એક દિન કર, કોણ કર્યું છે? તારતમ વાણી કરી રહી છે. કોણ છે? ધનીનો ઇલમ કરી રહી છે. ધનીનો ઇલમ કોણ બતાવી રહ્યું છે? ધની ખુદ બતાવી રહ્યા છે. સ્વામી પ્રાણનાથજી બતાવી રહ્યા છે બીજા જામાની અંદર.
તો હવે આની અંદર થોડા વધારે આપણે અંદર જઈએ તો પ્રશ્ન એ થાય કે પહેલા જામા ને બીજા જામાની અંદર ધની બંનેની અંદર છે, તો બંને પહેલા જામા અને બીજા જામાની અંદર ફરક શું છે? તો પહેલા જામાની અંદર મીન્સ ધણી દેવચંદ્રજીની અંદર રાજી મહારાજ પોતે હતા, છતાં પણ એમની અંદર 4 શક્તિ હતી, ફક્ત 4 શક્તિ. અને બીજા જામાની અંદર 5 શક્તિનું સ્વરૂપ, 5 શક્તિ. બસ આ જ ફરક છે, બીજો કોઈ ફરક નથી. શ્યામા મહારાજના તન, ધણી દેવચંદ્રજીના તનની અંદર બધી જ શક્તિ હતી, પણ એક શક્તિ ન હતી, અક્ષરની આત્મ. પૂર્ણ સ્વરૂપ ન હતું ત્યાં અંદર, પૂર્ણ સ્વરૂપ ન હતું. અક્ષરની આત્મ ધની ચાહે તો પણ ના આવી શકે. અને એ જે છે એ પૂર્ણ સ્વરૂપ ઇન્દ્રાવતીજીના તનની અંદર કરી, ઇન્દ્રાવતી સખીની અંદર કરી, હુકમના સ્વરૂપ સાથે. આમ વાસ્તવમાં જોવા જઈએ તો 2 શક્તિ છે, પણ હુકમનું સ્વરૂપ આપણે નથી ગણતા. એની પાછળનું કારણ કે બીજી શક્તિ છે ને એટલે હુકમની જરૂર નથી. બીજું સ્વરૂપ છે ને એટલે હુકમની જરૂર નથી, ચિદગનની જરૂર નથી, ઇશ્કની અંદર કશાની જરૂર ન પડે. ઉત્પ્રોત હોય, અને એ ઉત્પ્રોત સ્વરૂપ હતું. રૂહલ્લાહ, શ્યામાજીની આતમ, જબ્રાઈલ, અસરાફીલ, એ 4 શક્તિ હતી પહેલા સ્વરૂપની અંદર. બીજાની અંદર રૂહલ્લાહ, શ્યામાજીની આતમ, અક્ષરની આતમ, જબ્રાઈલ, અસરાફીલ. હવે આગળ જે રૂહલ્લાહ કે છે એ રૂહલ્લાહ ન કહેવાય. કેમ ન કહેવાય? અહીંયા આગળ એની પાછળનું કારણ શું છે ન કહેવાય બીજા તનની અંદર? કારણ કે ધણી દેવચંદ્રે શું કહ્યું કે તમારા પછી મારા તનમાંથી પછી તારા તનની અંદર વિરાજમાન થવાના છે. બીતક યાદ કરો, મારા પછી તારા તનની અંદર બેસીને લીલા કરવાના છે. હવે જે સ્વરૂપ છે એ રૂહલ્લાહનું સ્વરૂપ હતું ધણી દેવચંદ્રજીના તનની અંદર. પણ જયારે સ્વામીજીના તનની અંદર આવ્યું ત્યારે રૂહલ્લાહનું સ્વરૂપ ન હતું. ત્યારે એ સ્વરૂપ હુકમનું સ્વરૂપ થઈ જાય છે. હુકમનું સ્વરૂપ. બહુ બારીક વાતો છે. કેમ હુકમનું સ્વરૂપ થયું? એની પાછળનું કારણ શું છે? તો એની પાછળનું કારણ કે રૂહલ્લાહ મીન્સ શ્યામા મહારાણી, શ્યામાજીની આતમ અને અક્ષરની આતમ બંને ભેગી કરી. ત્યાં આગળ બંને ભેગી કરી. હવે બંને ભેગી કરી તો એ હુકમનું સ્વરૂપ ઈચ્છા થાય ત્યારે હકીકતની અંદર જઈ શકે છે, અને ઈચ્છા થાય ત્યારે મારફતની અંદર જઈ શકે છે. એટલે પૂર્ણ સ્વરૂપ અહીંયા થયું છે. સચ્ચિદાનંદ, સતચિદ અને આનંદ સ્વરૂપ. પુરુષ એક લીલા દો, પુરુષ એક લીલા દો અહીંયા પૂર્ણ સ્વરૂપ થાય છે. અને જબ્રાઈલ, અસરાફીલ એ પાંચો ભાઈ કહાવતની મહાવત. સ્વામીએ રાજ્ય મહારાજે પોતાનું નામ પણ આપી દીધું પ્રાણનાથ. શું રહ્યું બાકી હતું? પણ એ ચોથા દિવસની લીલાની અંદર આ ન હતું. અને એ જે તારતમ વાણી છે, આ બધી સમજ આપણને ક્યાંથી પડી? તારતમ વાણીથી પડી, શુદ્ધ પડી. હવે જો આ બધી શુદ્ધ પડી હોય આપણને, તો જે દજ્જાલ જે છે, દજ્જાલ, એ દજ્જાલ ક્યાં બેઠો છે? તો રાજજી મહારાજે લાનત લગાડી, અજાજીલને લાનત લગાડી અને ક્યાં બેસાડ્યો છે? બધાના મન પર બેસાડી દીધો છે, અબલીસને બેસાડી દીધો છે. અને આ વાણીને આધારે, આ સમજને આધારે એનો લય કરશે. એટલે કે છે માર દજ્જાલ એક દિન કર, માર દજ્જાલ એક દિન કર.
કુફર બધું મિટાવી દીધું. અને એ જ કુફર લેવા નથી દેતો. કોણ? આ દજ્જાલ છે, અબલીસ છે, નારદ છે, એ નથી લેવા દેતો. એટલે ધનીના વચનો આપણે લઈએ, એક પલની અંદર ધનીના વચનોની અંદર રહીએ, અને બીજી જ પલે આપણને આપણું મન ક્યાંનું ક્યાં લઈ જતું હોય છે. એ કોણ કરી રહ્યું છે? કે ધનીના વચનો હોય, ધનીના ઈશ્કની અંદર આપણે બેઠા હોઈએ અને આપણું મન બીજે ફરતું હોય, આવું શક્ય છે ખરું? તો આપણે આશિક કેવા, આપણે ધનીની ધનિયાની કેવા આપણે, પણ આપણું મન બીજે ભટકતું હોય છે. એની પાછળનું કારણ શોધો આવે. લેકિન જે માર દજ્જાલ એક દિન કર દેશી હયાતી તમામ, હવે માર દજ્જાલ એક દિન કર. હવે સાંભળજો સુંદર સાહેબ, મોમીનો માટે દજ્જાલને મારી અને શું કે છે? પરમધામની આબ આપશે. એટલે મીન્સ પરમધામના સુખ મળશે. અને આમ ખલક જે છે એ આમ ખલક આ દજ્જાલને મારશે તો એક દિન નિજાનંદ સંપ્રદાયની અંદર આવશે. એ બધા નારી ફિરકા છે, નારી ફિરકા બધા જ સમાપ્ત થઈ અને એક નિજાનંદ સંપ્રદાય, જેને આપણે દિને ઇસ્લામ કહીએ રહીએ છીએ, જેને દિને ઇસ્લામ કહે છે, એક પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરશે. અને આ કોણ કરી રહ્યું છે? તો તારતમ વાણી કરી રહી છે. બધાના સંશયો મિટાવી દેશે, બધાના સંશયો મિટાવી અને આ કાર્ય કરશે. અવ્વલ લાવ્યા એયા इसे पर यकीन कहे पड़े सो हो गया जिन्हें दई जिंदगानी दीन. અવ્વલ લાવ્યા એહિયા, એહિયા કે પહેલામાં પહેલો જે વિશ્વાસ છે કોની પર? ધની દેવચંદ્રજી પર. કુરાનની અંદર આ કિસ્સો લખેલો છે કે ધની દેવચંદ્રજી પર પહેલામાં પહેલો જે વિશ્વાસ લાવ્યો હોય તો કોણ? કે મહેરાજ ઠાકુર છે. સાચી વાત છે. પ્રશ્ન જાતે કરો. આ સાચી વાત છે. બીતકના આધારે જોઈએ તો પહેલામાં પહેલો યકીન કોણ લાવ્યું? ધણી દેવચંદ્રજીની પર પહેલામાં પહેલો યકીન કોણ લાવ્યું? તો ગામજીભાઈ લાવ્યું. અને ધામના ધની માની પોતાના ઘરે લઈ ગયા અને એમનું સેવા કરવા લાગ્યા. પણ કુરાનની અંદર આ કિસ્સો છે કે પહેલામાં પહેલો જે યકીન છે એ યકીન ધણી દેવચંદ્રજી પર મહેરાજ ઠાકુર લાવ્યા. હવે જે પઢે લિખે જે લોગ ત્યાં છે એ શું કે છે કે ભાઈ આ તો કિસ્સો બની ગયેલો છે, એમ કે છે. કહે પડે સો હો ગયા, કહે પડે સો હો ગયા. એટલે પઢે લિખેલા જે છે એ શું કે છે કે આ તો વાત થઈ ચૂકેલી છે, એમ કે છે કે ઈસા ઓર એહિયા ની આ વાત છે એ આ તો વાત તો થઈ બની ગઈ છે, એમ કે આ વાત. પણ વાસ્તવની અંદર જે ઇમામ લાયા, જે વિશ્વાસ લાયા, અને એમણે શું કર્યું કે છે તો જીને દઈ જિંદગાની દિન, જીને દઈ જિંદગાની દિન, કે નવી રાહ ચલવી. એમણે નવી રાહ ચલવી. નવી રાહ છે મીન્સ જે ધર્મ હતા એ ધર્મનું નવું સ્વરૂપ આપ્યું. હવે નવું સ્વરૂપ કયું આપ્યું? બધા જ ધર્મ ગ્રંથો કે છે, એક ધર્મ ગ્રંથો કે છે સબકા માલિક એક, પરમાત્મા એક છે, ખુદા એક છે. એ કોણ છે? એની પહેચાન.
અને આ જે નવો માર્ગ બતાવ્યો, ખુદાની પહેચાન કરાવી, ધર્મનું નવું સ્વરૂપ આપ્યું. એટલે કે છે જીને દઈ જિંદગાની દિન, જીને દઈ જિંદગાની દિન. કઈ જિંદગી જીવતા હતા? તો જુદા જુદા ફિરકાની અંદર આપણે બટાઈ ગયેલા હતા. નારી ફિરકાની અંદર આપણે બધાએ જ આગ પાણી પથ્થરની પૂજા કરેલી છે. પણ એમણે આ જ્ઞાન આપ્યું ને આ નવો જે ધર્મનો જે નવો ચીલો બતાવ્યો, જો નવો માર્ગ બતાવ્યો, પરબ્રહ્મ પરમાત્માની સાચી પહેચાન કરાવી, એટલે ધર્મનું નવું સ્વરૂપ આપ્યું એમણે. અને એ નવા સ્વરૂપની અંદર જે નારી ફિરકા છે, બધા જ ફિરકા આની અંદર સમય જશે. આની અંદર સમય જશે. મીન્સ બધા ફિરકાનો લય કરી, નારી ફિરકાનો લય કરી એક નાજી ફિરકા નિજાનંદ સંપ્રદાય, એક સાચી પરબ્રહ્મ પરમાત્માની પહેચાન. એ જિંદગાની દિન, જીને દઈ જિંદગાની દિન. यही गिरो पैगंबरो आखरी, यही गिरो पैगंबरी आखरी, जिन लई मोहम्मद बूंदे नूर, एसु उतरे अर्श से जिन किए कौला हजूर. અને એ જ મોમીનો, એટલે કે છે यही गिरो पैगंबरो आखरी, એ જ મોમીનો કે સ્વામી પ્રાણનાથજીએ બતાયેલા માર્ગ પર ચાલ્યા, એટલે એમને શું કહ્યું છે કે એમની જમાત કઈ છે? એ ગીરો. ગીરો મીન્સ જમાત. આ ગીરો છે, એ પેગંબર નવી રાહ બતાવી, અને આ રાહ પર કોણ ચાલ્યું? કે જે મોમીનો ચાલ્યા, એ પેગંબરી, એમની જે જમાત છે એ જ મોમીનો છે. જીને લઈ મોહમ્મદ બુંદે નૂર, કે જેમણે તારતમ વાણી, મોહમ્મદી નૂર મીન્સ તારતમ વાણી, આ જે તારતમ વાણી છે એ દુનિયાને બતાવી. મીન્સ પરબ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવી બધા. ને પરબ્રહ્મ પરમાત્માની જ્યારે પહેચાન કરાવી, હવે જે રૂઢિથી માની રહ્યા છે, સાંભળજો આની અંદર શું થઈ રહ્યું છે. દિલ મિજાજી અને દિલ હકીકી, આ બે લોક છે. જે દિલ હકીકી જે છે, એ દિલ હકીકી ધનીનું નૂર લઈ અને બતાવી રહ્યા છે. પણ દિલ મિજાજી વાળા છે, એ દિલ મિજાજી વાળા આને લેવા તૈયાર નથી. કેમ? કાફિર કહી રહ્યા છે. કાફિર કહી રહ્યા છે કારણ કે એમને જે બતાવ્યું છે કે ભાઈ ખુદ ખુદા આવી અને ન્યાય કરશે, અથવા ખુદ ખુદા આવીને ખુદાની પહેચાન ખુદા પોતે કરશે. અને એ પહેચાન કોણ કરાવી રહ્યું છે? તો મોમીનો કરાવી રહ્યા છે. આ કિસ્સો પ્રસંગ બનેલો છે, તમે જુઓ. કયો આગળ? તો છત્રસાલજીના દરબારની અંદર, છત્રસાલના દરબારની અંદર જે કાજીઓ છે, કાજીઓ અને સુંદર સાદ સાથે વાર્તાલાપ થઈ રહ્યો છે. અને એ વાર્તાલાપની અંદર લાલદાસજી વર્ણન કરી રહ્યા છે, ખુદાનું વર્ણન કરી રહ્યા છે. અને પેલા માનવા તૈયાર નથી ને ઉભા થઈ ગયા છે. પ્રસંગ છે. એટલે જે દિલ મિજાજી વાળા છે, દિલ મિજાજી માનવા તૈયાર નથી, એ આપણને કાફિર કહી રહ્યા છે. કારણ કે ખુદા ખુદ આવી અને પોતાની પહેચાન કરાવશે. હવે શું થયું કે ખુદાની પહેચાન તો આપણે કરાવી રહ્યા છે, એટલે આપણને કાફિર કહી રહ્યા છે. દિલ મિજાજી છે, ન માને. પણ દિલ હકીકી જે દિલથી વિચારે તો સમજાશે એમને, એ વગર ન સમજાય.
એટલે લઈ જીને લઈ મોહમ્મદ નૂરે બુંદ એ તારતમણીના જ્ઞાનથી આ બધું બતાવી રહ્યા છે. અને એ જ ગીરો ક્યાંથી આવી છે, કોણ બતાવી રહ્યું છે? નિસ્બતી છે એ બતાવી રહ્યું છે. જેમની સાથે પરમધામની અંદર અષ્ટપહોર 64 ઘડી એમની સાથે ખેલી રહી છે એ બતાવી રહી છે ના સ્વરૂપ. લેકિન જે એ સોહી ઉતરે અર્થ છે, એ સોહી ઉતરે અર્થ છે. એ કોણ? એ કોણ? આ પેગંબરી જે આખરી જમાત પેગંબરોની કઈ એમની વાત કરી રહ્યા છે. એ સોહી ઉતરે. સોહી મીન્સ એ પણ ત્યાંથી જ આવેલા છે કે જ્યાં ધની રહે છે ત્યાંથી જ આવેલા છે. અને એમની સાથે અષ્ટપહોર 64 ઘડી ઇશ્કની લીલા કરી રહ્યા છે. તો પછી એ બતાવે કે ન બતાવે? લેકે છે એ સોહી ઉતરે અર્થ સે જીને કિએ કોલા હજૂર. અને એ જ સ્વીકારે, બીજું કોઈ ન સ્વીકારે. આપણા ઘરની વાતો હોય, એક એક્ઝામ્પલ આપું. આપણા ઘરની વાતો હોય, કોઈ કરી રહ્યું છે, કોઈ કરી રહ્યું છે, આપણે ત્યાં જઈ રહ્યા છે. હરિયાની અંદર, ચોકની અંદર, ચોરાયાની અંદર આ બધી વાતો થઈ રહી છે. આપણા ઘરની વાતો થઈ છે. હવે ત્યાંથી ઘણા બધા લોકો જાય છે, પણ એમણે વાત સાંભળી. એમણે ઘણા બધા લોકોએ વાત સાંભળી, પણ વાત સાંભળીને પછી એક કાને સાંભળીને પછી એમનું કાર્ય કરતા રહ્યા. એની પર બહુ ધ્યાન ના આપ્યું. પણ જ્યારે આપણે ત્યાંથી જઈ રહ્યા છીએ અને એ જ વાતો આપણા કાને આવી, તો આપણા ઘરની વાત આપણા કાને પડી, તો આપણે તો ગમે તે કામ હોય પડતું મૂકીને સાંભળવા ઉભા રહે કે ના ઉભા રહે? કેમ? મારા ઘરની વાતો છે. બીજા બધા સાંભળીને ચાલ્યા જાય છે, પણ આપણે ત્યાં સાંભળીને ચાલ્યા જઈએ છીએ? ના, આપણે આ સાંભળી રહ્યા છીએ અને એને લઈ રહ્યા છીએ અને બતાવી રહ્યા છીએ. ભાઈ, હકીકત આ નથી, હકીકત આ છે. તારે બતાવે ને, સચ્ચાઈ બતાવે ને. કારણ કે કેમ સચ્ચાઈ બતાવી રહ્યા છે? કે મારા ઘરની વાત છે એટલા માટે. એમ અહીંયા આગળ પણ આ જ વસ્તુ બની છે કે દિલ મિજાજી છે, એ દિલ મિજાજી આ હકી નૂર કદાપી ન લઈ શકે. એટલે મોહમ્મદ બુંદે નૂર જે તારતમ જ્ઞાન છે, તારતમ જ્ઞાન ન લઈ શકે. કોણ લેશે? એની પર વિશ્વાસ કોણ લાવશે? યકીન કોણ લાવશે? તો મોમિન હશે એ જ લાવશે. કારણ કે એ પણ ત્યાંથી જ આવી છે. એના દિલને સ્પર્શી જશે એ વાત. બીજાના દિલને નહીં સ્પર્શે. કયા આખિર પેગંબર આવસી, દેસી સાહિદી अपनी उम्मत, जो आए कॉल कर हक से तब जाहिर होसी कयामत. કુરાનની અંદર આ પણ લખેલું છે એમ કે છે. કુરાનની અંદર આ પણ લખેલું છે કે આખરી પેગંબર ઇમામ મહેદી આવશે અને એમની જમાત જે છે, એટલે દેશી સાહિદી અપની ઉમ્મત, દેશી સાહિદી અપની ઉમ્મત, કે એમની જે જમાત છે, હવે કહેવાનો મતલબ કે જે મોમિનો છે, મોમિનો એ શું કે છે? દેશી સાહિદી મીન્સ ગવાહી. કુરાનની ગવાહી બધી આપશે એમ કે છે. કુરાનની ગવાહી આપી અને ગવાહી આપશે એટલું પૂરતું નથી. ગવાહી આપશે અને યકીન છે, એ યકીન છે, એ યકીન એમનો પાક્કો કરશે. યકીન પાક્કો કરશે. કહેવાનો મતલબ આની અંદર શું છે? કે જે કુરાનના જે બધા પઢે લિખે લોગ શું કહેતા હતા ત્યાં આગળ, કે આ તો ભાઈ બની ગયેલા કિસ્સાઓ છે. પણ એ જે મોમિનો જે છે, એ મોમિનો આ કુરાનના જે રહસ્ય છે, એ રહસ્ય ખોલશે એટલું પૂરતું નથી. એ ખોલી અને એમની પર યકીન છે,
એ યકીન પક્કો કરશે. જે વિશ્વાસ છે એ વિશ્વાસ પણ ડેવલપ અપાવશે. મીન્સ એ વિશ્વાસ પેદા કરશે એમના દિલની અંદર કે ભાઈ આજે આખીરના કિસ્સા છે કે આ બધા બની ગયેલા કિસ્સા નથી. એટલે કુરાનની સાક્ષી કે ભાઈ આ બધું જે કહી રહ્યા છે આ તો બધું વાસ્તવમાં બન્યું નથી. આ બધું એટલે કુરાનની ગવાહી લઈ અને મોમીનો જે છે એ મોમીનો આમ ખલક જે છે એ દિલ મિજાજી છે એ દિલ મિજાજીના યકીન પોતાનો છે પાક્કો કરાવશે. આ મોમીનોનું કાર્ય છે. देसी शायदी अपनी उम्मत, देसी शायदी अपनी उम्मत. जो आए कॉल कर हक से, जो आए कॉल कर हक से. હવે અહીંયા આગળ શું કે છે? જો આએ કોલ કર હક સે કે પરમધામની અંદર તો આપણે કોલ કરીને આવ્યા હતા. પરમધામની અંદર આપણે કોલ કરીને આવ્યા હતા. તો હવે કોલ કરીને આવ્યા હતા તો કયો કોલ કર્યો હતો? વિચારો સુંદર સાહેબ, કયો કોલ કર્યો હતો? દાડમની કડીઓની અંદર જેમ કેમ બેઠા હતા એની પાછળનું કારણ શું છે? કે હું ભૂલું તો તું મને જગાવજે, તું ભૂલું તો હું તને જગાવીશ. એ કોલ કર્યો હતો. ધનીએ કર્યું કયું? ધનીએ પણ કર્યું હતું કે હું આવીશ પણ છતાં મારા કોલને તમે માનશો નહીં. કે એવું તો હતું. અમે ના મને એવું બને. એટલે અત્યારે જે ઠેર ઠેર જાગણી થઈ રહી છે એ જે કોલ છે એ કોલ પૂરા કરી રહ્યા છે. જે મોમીનો છે મોમીનોને વિશ્વાસ દિલાવી રહ્યા છે. વિશ્વાસ દિલાવી રહ્યા છે મીન્સ વિશ્વાસ પેદા કરી રહ્યા છે કે ભાઈ જાગો, હવે ધામ જવાનો સમય આવ્યો. અને આની સાથે સાથે ન જાને ઇન જુન में कौन सुहागी. આપણે બધા બેઠા છે તો ખરા અહીંયા આગળ, પણ આમાં સુહાગીન કોણ છે? નિસ્બતી કોણ છે? એટલે કહેતી હું ઉમત કો સુનસી સબ સંસાર. એની સાથે સાથે આ પણ ક્રિયા થઈ રહી છે. તબ જાહેર હોસી કયામત. પણ તબ જાહેર હોસી કયામત. એ વગર કયામત જાહેર નથી થવાની. કયામત એટલે શું? કે જ્યાં સુધી આપણી જે આત્મ આવી છે, આપણી જે સુરતા આવી છે એ સુરતા પાછી ન ફરે ત્યાં સુધી કયામત ન થાય. એટલે આત્મ જે છે એ આત્મ પર આત્મમાં જાગૃત ન થાય ત્યાં સુધી કયામત ના આવે. મીન્સ આત્મ જ્યારે પર આત્મ જાગૃત થાય ત્યારે સમજી લેવાનું કયામત આવી ગઈ. ત્યારે સમજી લેવાનું. જેમ એક સરસ એક્ઝામ્પલ આપું કે ભાઈ લગ્ન છે તો લગ્ન છે સાંભળ્યું તેના માટે મોડવો બોધ્યો છે અને બધું કર્યું છે, બધું મોડવો બોધ્યો છે, બધું કર્યું છે. તો ભાઈ હવે કે છે આ બધું ઉઠાવશે ક્યારે? આ બધું મોડો ને બધું આનો સમાપ્ત ક્યારે થશે? એમ કે તો કે જ્યારે કે એ બે લગ્ન કરીને જશે ત્યાર પછી આ સમાપ્ત આ બધું આને સમાપ્ત કરી દેવામાં આવશે. મીન્સ આને બધું છોડી નાખવામાં આવશે. મોડો જે બોધેલું હતું બધું છોડી નાખવામાં આવશે. પણ જ્યાં સુધી લગ્ન ન કરે ત્યાં સુધી એ મોડો છૂટે ખરો? આ વસ્તુ આપણી છે કે જ્યાં સુધી આપણે જાગીને પરમધામ ન જઈએ ત્યાં સુધી આ બ્રહ્માંડનો લય થવાનો નથી. આ મોડો બોધેલો છે આપણો. निशान बड़ा ईसा आखरी और यही आखिरी किताब
मोहम्मद मेहदी आखरी इमाम आखरी किताब ઈસા નિશાન બડા ઈસા આખરી અને આટલા માટે જ કે છે સાંભળજો હવે આ પ્રશ્ન શું છે કે શા માટે કયામતનું નિશાન જે છે એની અંદર ઈસા રૂહ અલ્લાહ ને નિશાન તરીકે બતાવેલું છે लेकिन छे निशान बड़ा ईसा आखिरी और यही आखिरी किताब के ईसा रूह अल्लाह ने कयामत નું નિશાન બતાવેલું છે અને એટલું પૂરતું નથી અને પાછું બીજું શું કહ્યું છે કે ઓર यही આખરી કિતાબ અને આ જે આપણી વાણી જે છે તારતમ વાણી છે એ તારતમ વાણીને આખરી કિતાબ કહે છે આના પછી કોઈ જ્ઞાન નથી આવવાનું આના ઉપર કોઈ જ્ઞાન નથી આવવાનું છેલ્લામાં છેલ્લી આ કિતાબ છે છેલ્લામાં છેલ્લી કિતાબ છેલ્લું સ્ટેશન આવી જાય પછી ગાડી જાય ક્યાં ખરી જ્યાં સુધી છેલ્લું સ્ટેશન ના આવે ત્યાં સુધી બધા કે આ સ્ટેશન આવ્યું પેલું સ્ટેશન આવ્યું પેલું સ્ટેશન આવ્યું પણ છેલ્લું સ્ટેશન આવી જાય પછી ગાડી ત્યાંથી ઉપડે ખરી બસ પછી ના ઉપડે ગાડી કે એ હવે ન ઉપડે એની પાછળનું કારણ ડ્રાઈવરે બધા ઉતરી પડે એની સાથે ડ્રાઈવર અહીંયા છે કોણ જબ્રાઈલ ફરિશ્તો આ બધું જે જ્ઞાન આવ્યું ક્યાંથી આવ્યું જબ્રાઈલ ફરિશ્તા દ્વારા આવ્યું પણ આ આખરી કિતાબ જે આવી આના પછી કોઈ બીજું જ્ઞાન છે નહીં એટલે તારતમ વાણી જે છે એને આખરી કિતાબ બતાવેલી છે મોહમ્મદ મેહદી આખરી અને ઇમામ મેહદી મોહમ્મદ મેહદી ઇમામ મેહદી આખરી સ્વરૂપ છે એમ કે છે આ છેલ્લામાં છેલ્લું સ્વરૂપ છે બીજું કોઈ નથી આવવાનું હવે બધા રાજ્યોને દુનિયાવાળા રાજ્યોને બેસી રહ્યા છે જાહેર થઈ ગયા એમના સ્વરૂપની પહેચાન થઈ ધામ ક્યાં છે એ જોયું કેવું છે આ બધું જોયું અને છતાં અહીંયા દુનિયાવાળા રાજ્યોને બેસી રહ્યા છે વિચારો કે ઇમામ મેહદી જે છે એ આખરી સ્વરૂપ છે એમ કે છે એટલે કે છે મોહમ્મદ મેહદી આખરી અને ઇમામ આખરી ખિતાબ અને એમને આખરી ઇમામ હોવાનો જે ખિતાબ છે એમને મળેલો છે આખરી ઇમામ હોવાનો ખિતાબ મળેલો છે આનો મતલબ ફક્ત એક જ પરમાત્મા ધનીએ પોતાનું નામ પણ આપી દીધું સ્વામી પ્રાણનાથજી यही बड़े पहाड़ दो निशान यही बड़े पहाड़ दो निशान ईसा रूह अल्लाह અને આખરી ઇમામ यही પહાડ દો ધણી દેવચંદ્રજી ને સ્વામી પ્રાણનાથજી यही દો પહાડ હવે આ બે પહાડ કેમ કહે છે કારણ કે એમનું જે જ્ઞાન છે એમનું જ્ઞાન એટલી ઊંચાઈનું જ્ઞાન છે એમ કે છે પહાડ જેવું છે પર્વત જેવું ઉત્તમમાં ઉત્તમ જ્ઞાન અને ચટ્ટાન જેવું છે પાછું પહાડ હોય ગમે એટલો પવન આવે છે તેનાથી ડગે ખરો એ ચટ્ટાન જેવું છે એકવાર પાકો યકીન થઈ જાય તો એ ડગે એટલે यही बड़े पहाड़ दो निशान बका બકા બતાવે બેત અલ્લાહ કેમ કહ્યું છે એની પાછળનું કારણ શું છે આ પહાડ જેવું આ દો નિશાન કેમ બતાવે એની પાછળનું કારણ કે એ બતાવે છે કે ધની અને દામની પહેચાન કરાવી રહ્યા છે આજ્ઞા બકા બતાવે બેત અલ્લાહ બેત અલ્લાહ એટલે શું છે ધનીનું ઘર
અને પરમધામની બધી વાતો બતાવે, ઘર અને ઘરની વાતો બતાવે, ધણીનો ઘર અને એની બધી વાતો બતાવે. અને એ જ્ઞાન છે, અને એ જ્ઞાન છે યા ઈસા રૂહુલ્લાહ અને ઇમામ મહેદી લઈને આવ્યા. એટલે બે પહાડ સમાન કયા છે. એટલે કે છે એહી બડે પહાડ દો નિશાન, એહી બડે પહાડ દો નિશાન, બકા બતાવે બેત અલ્લાહ, બકા બતાવે બેત અલ્લાહ, દે મુસાફ મગજ સાહે દિયા, દીન દિખાવે નૂર તજલ્લા, દે મુસાફ મગજ સાહે દિયા. કે પરમધામની બધી વાતો બતાવશે, અને પરમધામની જે વાતો બતાવશે એટલું પૂરતું નથી, પણ કુરાનની અંદર જે બધી વાતો આવી હતી, જે ઈશારાની અંદર જે લખી હતી, એના જે પુરાવા જે છે એ પુરાવા પણ આપશે. સાહેદિયા જે કહ્યું છે ને એ બધા પુરાવા છે, સાક્ષી છે કે કુરાનના જે ઉપલે અર્થ નહીં, એના જે બાતુની અર્થ છે એ બાતુની અર્થ બતાવશે. એના જે રહસ્ય જે છે એના અર્થ ખોલી, અને એ અર્થ ખોલી અને બીજું કશું નહીં કરે, એની સાથે સાથે ખાલી અર્થ એકલા નહીં ખોલે, અર્થ ખોલી આપણા સંશયો મિટાવી અને પરમધામનું દર્શન કરાવશે, ધામનું દર્શન કરાવશે. એટલા માટે આ કહ્યું છે. એના દીદાર કરાવશે. પણ કોના માટે? આ કોના માટે? કે જે આ વચનોને દિલથી લે છે એના માટે. यही बड़े पहाड़ दो निशान, बका बतावे बेत अल्लाह, दे मुसाफ मगज साहे दिया, दीन दिखावे नूर तजल्ला, दीन दिखावे नूर तजल्ला, ધામ અને ધણીના દીદાર કરાવે. એ આ જ્ઞાન છે, અને એ લઈ અને આવેલા છે. એટલા માટે બે પહાડ જેવા, જેના માટે હજારો 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 વર્ષ સુધી તપસ્યા કરતા હતા, છતાં પણ પારબ્રહ્મ પરમાત્મા કોણ છે આની કોઈને શુદ્ધ ન હતી. અને એ અહીંયા આગળ કળિયુગની અંદર સહેલાઈથી મળી રહ્યું છે, કોઈ લેવા તૈયાર નથી. સતયુગની અંદર તમે જુઓ તો પારબ્રહ્મ પરમાત્માને મેળવવા માટે હજારો હજારો વર્ષ સુધી તપસ્યા કરી રહ્યા, હજારો હજારો વર્ષ તપસ્યા. એમની વાત તો છોડો, આમની વાત છોડો કે આ બ્રહ્માંડના જે માલિક છે, આ બ્રહ્માંડના જે માલિક છે, લક્ષ્મીજી 7 કલ્પાંત વર્ષ સુધી તપસ્યા કરી, 7 કલ્પાંત વર્ષ, કશું ન મળ્યું. 7 કલ્પાંત શું ખબર છે? એક કલ્પાંત એટલે શું? એ જ 1000 વર્ષ સતયુગ, 1000 વર્ષ ત્રેતાયુગ, 1000 વર્ષ દ્વાપર યુગ, અને 1000 વર્ષ કળિયુગ. આ 4 ચોકડી ભેગી થાય ત્યારે એક કલ્પાંત થાય. અને આવા કેટલા? એક નહીં, 7 કલ્પાંત વર્ષ સુધી તપસ્યા કરી, કશું જ ન મળ્યું. અને એ જ્ઞાન 28મા કળિયુગની અંદર અહીંયા મોમિનોના મુખેથી બધા સાંભળી રહ્યા છે, કોઈ લેવા તૈયાર. કોની પાછળ આપણે પડી રહ્યા છે? કે જે લક્ષ્મીજી 7 કલ્પાંત વર્ષ સુધી તપસ્યા કરે છે, એ લક્ષ્મી પાછળ આપણે પડેલા છે. બધા લક્ષ્મીજી કોની પાછળ પડ્યા છે? જો કે તમે કોનું ધ્યાન ધરો છો. ખાલી ધ્યાન ધરવાની વાત છે. મને કે છે કશી શુદ્ધ નથી. હા, પણ એક એવો અણસાર છે તો હું લીલા કરીને બતાવીશ.
મુખ્યથી બોલી નથી શકતા. આપણે ધણીના સ્વરૂપની પહેચાન કરાવી રહ્યા છીએ, એમનું વર્ણન કરી રહ્યા છીએ, એમનો શૃંગાર સજાવી રહ્યા છીએ, એમની સાથે લીલાઓ કરી રહ્યા છે. પરમધામની ગલી ગલીની અંદર આપણે ફરી રહ્યા છીએ. વિચારો શું? વિચાર્યો. એટલે દીન દિખાવે નૂરત જલા, દીન દિખાવે નૂરત જલા. કયા આવસી અસરાફીલ આખરી બડા નિશાન, કયા આવશે અસરાફીલ આખરી બડા નિશાન. જો ફૂકે જમી પહાડ ઉડાવસી, દૂજી ફૂકે કાયમ કરે જહાન. કે આ જે જ્ઞાન છે કે ઇમામ મહેદી સાથે જે અસરાફીલ ફરિશ્તો પણ આવશે. અસરાફીલ ફરિશ્તો, બુદ્ધિનો ફરિશ્તો, અને એમને કયામતનું સૌથી મોટામાં મોટું નિશાન બતાવેલું છે. આજે ત્રણ જે બડા નિશાન જે બતાવેલા છે, ઈસા રૂહલ્લાહ, ઇમામ મહેદી અને અસરાફીલ ફરિશ્તો. તો અસરાફીલ ફરિશ્તાને પણ મોટું નિશાન બતાવેલું છે. કારણ શું છે કે કયામતનું મોટામાં નિશાન બતાવ્યું છે? એની પાછળનું કારણ કે અસરાફીલ ફરિશ્તો જે છે એ એક સુર ફૂંકશે, કે છે ને, लिखे છે જો ફૂકે જમી પહાડ ઉડાવતી. અસરાફીલ ફરિશ્તો એટલે શું? બુદ્ધિનો ફરિશ્તો. અને એ બુદ્ધિ જો આપણી અંદર આવી જાય તો અજ્ઞાનતાનો અંધકાર ઉડી જાય કે ન ઉડી જાય? એ સમજ જો આપણને મળી જાય તો આ જે ન સમજનો પહાડ જે છે એ ઉડે કે ન ઉડે? અજ્ઞાનતાનો પહાડ. જ્યાં સુધી આપણી પાસે જ્ઞાન નથી ત્યાં સુધી અજાણ્યાનો અભણ બંને એક, અજાણ્યોને આંધળો બંને એક. એ રીતે આ વસ્તુ છે. પણ સમજ પડ્યા પછી એટલે અજ્ઞાનતા રૂપી જે અંધકાર છે એનો લય કરશે. એટલે એક ફૂકે જમી પહાડ ઉડાવતી. હવે જમી પહાડ, હવે જમી અને પહાડ બંને બધું બતાવ્યું છે. તો જમી શું છે? તો જમી અજ્ઞાનતા રૂપ છે, અને પહાડ જે છે એ પહાડ મેં ખુદી છે. બધાનું અભિમાન ચૂરે ચૂરા કરી નાખશે. સાચી રાહ બતાવશે. સાચી રાહ બતાવશે. અજ્ઞાનતા દૂર કરી જે એમનો અહમ છે અહમ તોડી નાખશે અને સાચો માર્ગ બતાવશે. એ અજ્ઞાનતા છે, એ પહાડ છે. જમી પહાડ ઉડાવશે, બંને ઉડાવી દેશે. દૂજી ફૂકે કાયમ કરે જહાન, ને બીજી ફૂક મારશે તો બધાને અખંડ બહિષ્ઠી આપી દેશે. કહેવાનો મતલબ કે જ્યાં સુધી પારબ્રહ્મ પરમાત્માની સાચી પહેચાન નહીં થાય ત્યાં સુધી એમને અખંડ બહિષ્ઠી મળવાની નથી. અને એ પહેચાન ક્યારે થશે? એ પહેચાન ક્યારે થશે? આપણે જ્યારે પરમધામ જઈશું ત્યાર પછી થશે. એ પહેલા નથી થવાની. અને એ પહેલા જો કોઈ પહેચાન કરી લીધી, એ પહેલા જો કોઈ દિલ મિજાજી વાળાએ જો પહેચાન કરી લીધી, તમને ત્રીજી બહિષ્ઠી મળશે. આમાં કોઈ સંશય નથી. ત્રીજી બહિષ્ઠી મળશે. કહેવાનો મતલબ શું છે? એ પહેલા મીન્સ આપણે પરમધામ ન ગયા ને પહેલા પહેચાન કરેલી. એનો મતલબ કે આપણી સંગતને સાથે ચાલી રહ્યા છે. આપણી સંગતની સાથે ચાલી રહ્યા છે અને આપણે જે કરી રહ્યા છે એ પણ કરી રહ્યા છે. તો એમને પહેચાન કરી લીધી, તમને ત્રીજી બહિષ્ઠી મળશે. એ મોહમ્મદ સાહેબની બહિષ્ઠી છે. એ મોહમ્મદ સાહેબની બહિષ્ઠી છે. એટલે ઉડાવશે દૂજી ફૂકે કાયમ કરે જહાન. દૂજી ફૂકે કાયમ કરે જહાન. સમયને ધ્યાનમાં આપીને આ ચોપાઈને દોડાવીએ એ તો આની અંદર તો ઘણું બધું છે. જેટલું અંદર ડૂબીશું એટલું બધું જ નીકળશે, સ્ફુરિત થશે. પણ કહેવાનો મતલબ ફક્ત એક જ છે આની અંદર
કે આ કયામતના નિશાન આપણે જોયા. રાજજી મહારાજનો શિણગાર જોયો, સાગરની અંદર ડૂબ્યા, શિણગારની અંદર આવ્યા, કયામતના નિશાનો જોયા. હવે બાકી શું રહ્યું છે આપણા માટે? મોમીનો માટે બાકી શું રહ્યું છે? સમજાતું નથી. બધી પહેચાન કરાવી દીધી, ગણની પહેચાન કરાવી દીધી, ધામની પહેચાન કરાવી દીધી, ધનીની પહેચાન કરાવી દીધી, લીલાઓની અંદર ડૂબ્યા. હવે શું રહ્યું બાકી? છતાં આપણી દ્રષ્ટિ છે, આપણી દ્રષ્ટિ ફરતી કેમ નથી? આપણી સુરતા, દ્રષ્ટિ મીન્સ આપણી સુરતા કેમ નથી ફરતી પાછી? ઈશ્ક કેમ નથી આવતો? અને એ ઈશ્ક આવ્યો તો બીજી જ પલે ધામની અંદર, બીજી જ પલે ધામની અંદર એક પલ નહીં લાગે. અને એ ઈશ્ક ક્યારે આવે? દિલના દરવાજા ખુલે ત્યારે. એ વગર ઈશ્ક ના આવે, એ વગર ઈશ્ક ના આવે. અને આત્મ જ્યારે બળ કરે, આત્મ જ્યારે બળ કરે ત્યારે ધનીનો હુકમ ચાલતો નથી. ત્યારે ધનીનો હુકમ ન ચાલે. સરસ ઉદાહરણ આનું આપું, સરસ ઉદાહરણ. પતિ પત્ની વચ્ચેનું ઉદાહરણ તમે જોઈ લો ને. હુકમ ચાલતો હોય ને પેલા જ્યારે આત્મ જે છે એ બળ કરે ત્યારે, મીન્સ પત્ની જ્યારે કંઈક કહે ત્યારે પછી પતિ ધીરા થઈને ઠંડા થઈને બેસી જાય. કારણ કે ઈશ્ક આગળ કશું ન ચાલે. આશિક છે, ઈશ્ક આગળ કશું ન ચાલે, એટલા શાંતિથી બેસી જાય. એમ આત્મ જ્યારે બળ કરે ત્યારે ધનીનો હુકમ ન ચાલે. ધનીનો હુકમ ક્યાં છે? અંતસ્કરણ ઉપર છે. આત્મ બળ કરે તો હુકમ નથી ચાલતો. અને એ આત્મ જ્યારે બળ કરશે, દિલના દરવાજા ખુલી ગયા, એક પલ નહીં લાગે પરમધામ જવા માટે. સમયને ધ્યાનમાં આપી આ ચોપાને દોડાવીએ. કયા આવસી અસરાફીલ આખરી બડા નિશાન, જો ફૂકે જમી પહાડ ઉડાવસી, દૂજી ફૂકે કાયમ કરે જહાન, દૂજી ફૂકે કાયમ કરે જહાન. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી સદગુરુ મહારાજ કી જય, શ્રી સુંદર સાથ. સર્વ સુંદર સાથના ચરણોમાં કોટાન કોટ ધર્મ પ્રણામજી.